ઠાકોર સમાજે બનાવેલા બંધારણનો એક જ મહિનામાં એકવાર નહીં પરંતુ બે વાર ઉલાળ્યો થઈ ગયો. ઠાકોર સમાજે 1 મહિના પહેલા પોતાનું બંધારણ બનાવ્યું હતું. તેના લીરે લીરા પહેલા ડીસામાં ઉડ્યા, બાદમાં પાટણમાં પણ નિયમો નેવે મૂકી ડીજેના તાલે ઠાકોર સમાજ ગરબે ઘૂમ્યો. ડીસાના જાબડિયામાં કલાકાર ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરે સમાજના બંધારણનું ઉલ્લંઘન કર્યું. લહેરાજી રતનજી ઠાકોર સહિત કલાકાર ગબ્બર વનાજી ઠાકોર અને અર્જુન વનાજી ઠાકોર એમ ત્રણેયને 1 વર્ષ માટે સમાજ બહાર કરવાનો નિર્ણય કરાયો. તો પાટણમાં મહિલા સરપંચે પોતાના લગ્નમાં ડીજે વગાડ્યું. પાટણની આ ઘટનાએ બળતામાં ઘી ઉમવાનું કામ કર્યું. મળતી માહિતી મુજબ પાટણ સતલપુરના કોરડા ગામના યુવા મહિલા સરપંચ કુમકુમ ઠાકોરના લગ્ન પ્રસંગમાં આ વિવાદ સર્જાયો છે. આશ્ચર્યની વાત એ છે કે ઠાકોર સમાજના આગેવાન મગનજી ઠાકોરે પોતે જ સમાજના નિયમોને નેવે મૂકીને લગ્ન પ્રસંગનું આયોજન કર્યું. લગ્નમાં નિયમોનું ઉલ્લંઘન કરી રાસ કરવાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. ગીત સંગીતના તાલે લોકો ઝૂમતા જોવા મળ્યા, જેને લઈને ઠાકોર સમાજમાં ખળભળાટ મચી ગયો. સમાજના અન્ય લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો સમાજના મોટા આગેવાનો જ નિયમોનું પાલન નહીં કરે તો સામાન્ય જનતા પાસેથી અપેક્ષા કેવી રીતે રાખી શકાય. ત્યારે આ મામલે કોરડા ગામે ઠાકોર સમાજના આગેવાનોની બેઠક મળી. સમગ્ર મામલે સાંતલપુર ઠાકોર સમાજના આગેવાનો મગનજી ઠાકોરના ઘરે એકઠા થયા અને સમાજમાં બંધારણ તોડવાની વાતને સમાજના આગેવાનોએ નકારી. મગનજીએ દીકરા દીકરીના લગ્નના સમાજના બંધારણ મુજબ કર્યા હોવાનો દાવો કર્યો. લોકગાયક સાથે રાસ ગરબાનો જે વિડીયો વાયરલ થયો તે ધાર્મિક કાર્યક્રમનો હોવાનો દાવો કર્યો. ત્યારે હવે આ મામલે ઠાકોર સમાજના આગેવાનો શું નિર્ણય લે છે તે જોવું રહ્યું. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.